જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે કૃષિના હિસાબો એટલે કે ખેતીના હિસાબો અંગેનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 4ના ક્રમાંકે પૂછાયેલ છે તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. નીચેની માહિતી પરથી ધીરુભાઈનું તારીખ 31/3/25ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું તૈયાર કરો, જેમાં શરૂનો સ્ટોક ખાતર ₹80,000 અને બિયારણ ₹50,000 આપેલ છે, જે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ ખરીદી, જેમાં જંતુનાશક દવા ₹25,000, ખાતર ₹30,000 અને બિયારણ ₹40,000 છે, જેને પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ અન્ય ખર્ચા, જેમાં વીમો ₹2,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. મજૂરી ₹90,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. જમીન મહેસૂલ ₹7,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. વાડ કરવાનો ખર્ચ ₹10,000 છે, જે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે અને સૂચના મુજબ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ઢોર ઢાંખરનો ખર્ચ ₹18,000 છે, જેને પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. આ ઉપરાંત વેચાણ, જેમાં ચોખાનું વેચાણ ₹2,50,000 અને ઘઉંનું વેચાણ ₹3,00,000 છે, જે કૃષિ ખાતાની જમા બાજુ આવક તરીકે દર્શાવવાનું છે. વધારાની વિગતમાં આપણને આખર સ્ટોક આપ્યો છે, જેમાં ખાતર ₹45,000, બિયારણ ₹35,000 છે, જે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનો છે. આ ઉપરાંત અંગત વપરાશ માટે લીધેલ અનાજમાં ઘઉં ₹5,000 અને ચોખા ₹10,000 એ આપણે કૃષિ ખાતાની જમા બાજુ અંગત ઉપયોગ માટે લીધેલ અનાજ તરીકે જાવક તરીકે દર્શાવવાનું છે. વાડ કરવાનો ખર્ચ છે એ 5 વર્ષમાં માંડી વાળવાનો છે, એટલે કે જેટલો ખર્ચ આપણે માંડી વાળીએ એટલો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 4ના ક્રમાંકમાં પૂછાયેલો છે. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે તૈયાર કરી લેવાનું છે કૃષિ ખાતું. તો તૈયાર કરીશું આપણે કૃષિ ખાતું, જેમાં હેડિંગ આપીશું ધીરુભાઈનું તારીખ 31/3/25ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું, ઉધાર બાજુ વિગત અને રકમ રૂપિયા, જમા બાજુ વિગત અને રકમ રૂપિયા દર્શાવી દેવાનું છે. તો આવી રીતે કૃષિ ખાતું તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વિગત જોતું જવાનું છે અને અનુક્રમે કૃષિ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ જે બાજુ સંકળાયેલી એ બાજુ મૂકતું જવાનું છે અને કૃષિ ખાતું બંધ કરી સરવાળે કૃષિ ખાતાનો નફો કે ખોટ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણને દાખલામાં આપ્યો છે શરૂનો સ્ટોક, જેમાં ખાતર ₹80,000 અને બિયારણ ₹50,000 છે. કુલ રકમ 1,30,000 છે, જે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો બનાવીશું કૃષિ ખાતું, એમાં શરૂનો સ્ટોક બતાવીશું અનુક્રમે ખાતર અને બિયારણનો 80,000 અને 50,000 ઉધાર બાજુ. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું શરૂનો સ્ટોક ખાતર અંદરની કોલમમાં 80,000 અને બિયારણ અંદરની કોલમમાં 50,000. કુલ રકમ થશે 1,30,000. ખાતર બાદ આપણને દાખલામાં આપ્યું છે ખરીદી. તો ખરીદીમાં આપણને આપ્યું છે જંતુનાશક દવા ₹25,000, ખાતર ₹30,000 અને બિયારણ ₹40,000. આમ કુલ 95,000ની ખરીદી છે, જે કૃષિ ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવવાની છે. તો જઈશું કૃષિ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ખરીદી જંતુનાશક દવા 25,000, ખાતર ₹30,000, બિયારણ ₹40,000 અને કુલ રકમની ખરીદી છે ₹95,000. ત્યારબાદ આપણે અન્ય વિગતોમાં અન્ય ખર્ચ જોઈએ તો સૌપ્રથમ આપણને આપેલ છે વીમો, જે કૃષિનો ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો કૃષિ ખાતામાં જઈશું અને વિગતમાં લખવાનું છે વીમો અને રકમ લખવાની છે ₹2,000. ત્યારબાદ અન્ય ખર્ચમાં આપણને આપ્યું છે જેમ મજૂરી ₹90,000, જે પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ કૃષિના ખર્ચ તરીકે દર્શાવવાની છે. તો કૃષિ ખાતામાં જઈશું અને વિગતમાં લખીશું મજૂરી અને રકમમાં લખીશું ₹90,000.
ત્યારબાદ આપણને અન્ય ખર્ચમાં આપ્યું છે જમીન મહેસૂલ ₹7,000, જે પણ કૃષિ ખાતાનો ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો કૃષિ ખાતામાં જઈશું, વિગતમાં લખીશું જમીન મહેસૂલ અને રકમ લખીશું ₹7,000. ત્યારબાદ દાખલામાં અન્ય ખર્ચમાં આપણને વાડ કરવાનો ખર્ચ ₹10,000 આપ્યો છે અને વાડ કરવાના ખર્ચ છે એ આપણે 5 વર્ષમાં માંડી વાળવાનો છે એવી વધારાની વિગત આપી છે. જ્યારે પણ આવી વિગત આપેલ હોય ત્યારે આપણે માંડી વાળેલ વાડનો ખર્ચ જ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. બાકીનો ખર્ચ છે જ્યારે આપણે કૃષિના વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોય તેવા સંજોગોમાં છે એ બાકી રહેલો નહીં માંડી વાળેલ વાડ કરવાનો ખર્ચ છે એ કૃષિ ખાતામાં પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાનો છે. તો વાડ કરવાનો ખર્ચ ₹10,000 છે અને 5 વર્ષમાં માંડી વળવાનો છે. તો ચાલુ વર્ષ દરમિયાન 10,000 ભાગ્યા 5 કરીએ તો 2,000 માંડી વળવાનો રહેશે, જે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું વાડ કરવાનો ખર્ચ 10,000 ભાગ્યા 5 કરીશું તો ચાલુ વર્ષે માંડી વાળવાનો છે ₹2,000. એટલે કે કૃષિ ખાતામાં જેટલા રકમ માંડી વાળતા હોય એટલી જ રકમ ઉધાર બાજુ દર્શાવવાની છે. ત્યારબાદ દાખલામાં અન્ય ખર્ચમાં આપણને આપેલું છે ઢોર ઢાંખરનો ખર્ચ ₹18,000, જે પણ કૃષિ ખાતાનો ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો કૃષિ ખાતામાં જોઈશું, વિગતમાં લખીશું ઢોર ઢાંખર ખર્ચ અને રકમ લખીશું ₹18,000. ત્યારબાદ દાખલામાં આપણને આપેલ છે વેચાણ, જેમાં ચોખાનું વેચાણ ₹2,50,000 અને ઘઉંનું વેચાણ છે ₹3 લાખ. કુલ વેચાણની રકમ છે 5,50,000, જે કૃષિના ધંધાની આવક હોવાથી કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવીશું. તો કૃષિ ખાતાની જમા બાજુ જઈશું, વિગતમાં લખીશું વેચાણ, જેમાં ઘઉં ₹2,50,000 અને ચોખા ₹3 લાખ. કુલ રકમ 5,50,000 કૃષિના ધંધાની આવક હોવાથી કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવીશું. ત્યારબાદ દાખલામાં આપણને વધારાની વિગતમાં આપી છે આખર સ્ટોક, જેમાં ખાતર ₹45,000 અને બિયારણ ₹35,000 છે એ આખર સ્ટોક આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનો છે. તો કૃષિ ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું આખર સ્ટોક, જેમાં ખાતર ₹45,000 અને બિયારણ ₹35,000, કુલ રકમ 80,000 દર્શાવીશું. ત્યારબાદ દાખલામાં આપણને વધારાની વિગતમાં અંગત વપરાશ માટે લીધેલ અનાજમાં ઘઉં ₹5,000 અને ચોખા ₹10,000 છે એ અંગત વપરાશ માટે ગયેલ માલ હોવાથી જાવક તરીકે આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. અનુક્રમે ઘઉં ₹5,000 અને ચોખા ₹10,000, કુલ રકમ 15,000 અંગત વપરાશ માટે લીધેલ અનાજ. તો કૃષિ ખાતામાં જઈશું, જમા બાજુ લખીશું અંગત વપરાશ માટે લીધેલ અનાજ ઘઉં ₹5,000 અને ચોખા ₹10,000, કુલ રકમ 15,000. જ્યારે પણ અંગત વપરાશ માટે લીધેલ અનાજ માટે ફક્ત આપણે કૃષિ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે કૃષિ ખાતાની જમા બાજુ એક અસર આપવાની, પરંતુ જો દાખલામાં આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય તો તેની બીજી અસર છે એ ઉપાડ તરીકે મૂડીમાંથી બાદ કરવાની છે. તો અહીંયા આપણે બધી જ અસરો કૃષિ ખાતાની ઉધાર અને જમા બાજુ આપી દીધી છે. હવે આપણે કૃષિ ખાતું બંધ કરી નફો કે ખોટ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો છે અને ઉધાર બાજુ મૂકવાનો છે. તો જમા બાજુનો સરવાળો કરીએ તો 5,50,000 વત્તા 15,000 વત્તા 80,000 કરીશું તો મળશે ₹6,45,000, જેને આપણે ઉધાર બાજુની રકમ મૂકીશું 6,45,000. 6,45,000 માંથી જે ખર્ચાઓ આપણને આપ્યા છે અનુક્રમે 1,30,000, 95,000, 2,000, 90,000, 7,000, 2,000 અને 18,000 બાદ કરીશું તો નફો મળશે આપણને 3,01,000, જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનો છે.
તો આવી રીતે આપણે કૃષિ ખાતું તૈયાર કરવાનું છે. દાખલામાં આપેલ જરૂરી વિગતો ધ્યાનમાં લેવાનું છે. જે વિગતો કૃષિ ખાતાની ઉધાર બાજુ આવે એને કૃષિ ખાતાની ઉધાર બાજુ અને જે વિગતો કૃષિ ખાતાની જમા બાજુ આવે તે વિગતો આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાની છે. આમ બધી જ પ્રકારની વિગતોની અસર અપાઈ ગયા બાદ આપણે કૃષિ ખાતું બંધ કરવાનું છે. કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો છે, ઉધાર બાજુ મૂકવાનો છે અને તફાવત શોધવાનો છે. અને જે નફો આવે તે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 4ના ક્રમાંકમાં પૂછાયેલ છે તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.